કારણ કે ગાયત્રી મંત્ર ઘણા બધા બોલે, ભૂલ કરે કરે ને કરે જ. ઓમ ત્રંબકમ બોલે, ભૂલ કરે કરે ને કરે જ. એની કરતા ઓમ નમઃ શિવાય બોલો. પછી ઘણા લોકો એમ કહે મંત્ર નાનો હોય તો ફળ ન મળે. હા, તને કોણે કીધું? ઓમ નમઃ શિવાય મંત્ર નાનો નથી હો. યાદ રાખજો, શિવ મહાપુરાણમાં લખેલું છે ભગવાન શિવજીના 5 મુખ છે ને, ઈ 5 મુખમાંથી એક એક શબ્દ નીકળેલો છે. ન મ શિવાય. આપણે શિવ પુરાણ હતું ત્યારે મેં કથામાં કીધું હતું, ઓમમાં 5 વસ્તુ છે. ઓમ લખો ને તો ઓમમાં 5 વસ્તુ છે. અ ઉ ને મ ત્યારે આમ બને, અને પછી આમ ઉપર રેપ કરીએ ને આપણે, અને પછી બિંદી કરીએ, અને પછી નાદ. આ 5 શિવજીના મુખમાંથી પ્રગટ થયેલું છે. એટલે કોઈ મંત્ર દુનિયામાં સૌથી પાવરફુલમાં પાવરફુલ મંત્ર શિવજી બોલે છે. એ મંત્ર કયો છે ખબર છે તમને? રામ. રામ મંત્ર શિવજી બોલે છે. અને આપણને એમ થાય રામ તો સૌથી નાનો મંત્ર, એનું ફળ મળે. લે, હા, દોઢા બહુ